હે મનીષાબેન, ના ના, આજે હું કઈ માંગવા નથી આવી. આજે હું તમને એક વાત કહેવા આવી છું. આપણી સોસાયટીમાં ઓલા કાંતા માસી નથી રહેતા, છેલ્લું મકાન, એની વાત કહેવા આવી છું. એનો છોકરો 35 વર્ષે અમેરિકાથી આવ્યો. એમની ખબર છે તમને પેલાની બધી? ત્યારે કાંઈ એની પાસે પૈસા નહોતા, એની પરિસ્થિતિ હાવ ખરાબ હતી. આ છોકરાઓને મોટા કરવા, એનો ભણતરનો ખર્ચો, એના લગ્નનો ખર્ચો, બધું એનો ભાઈ જ અમેરિકાથી મોકલે. અને આમ જોવો, આ એના ભાઈના પ્રતાપે એને 3 માળનું ઘર થયું, નહીતર એને કાંઈ થાત નહીં. પેલા ઈ રહેતા હતા ને, ઈ તો હાવ પતરાની ઓરડીમાં રહેતા હતા બિચારા હાવ. આમ તો એના ભાઈની ઉંમર વધારે હશે, 60-65 વર્ષ તો હશે જ તે. ના ના, મને ક્યાંથી ખબર? હું ગેલેરીમાં ઊભી હતી ને, તે ભાઈ ઊભા હતા ને, એની પાસે 2 બેગ પડી હતી, એટલે મને એમ થયું કે આ એના ભાઈ જ લાગે. એના ભાઈ બિચારાએ કેટલું કર્યું. આ 35 વર્ષ અમેરિકામાં રહી રહીને આ લોકોને બધાને કેટલી મદદ કરી, ને એને બિચારાએ તો લગ્નય ન કર્યા. બિચારાએ પરિવાર માટે કેટલું કામ કર્યું. તો અને હવે કદાચ એનાથી નોય થતું હોય એટલે અહીંયા આવતો રહ્યો હશે, પણ આટલા વર્ષ તો કર્યું ને એને બિચારાએ કેટલું કર્યું. આ લોકોની હાટું થઈને તો ઈ બિચારો રાત દિવસ ત્યાં મહેનત કરતો હતો. અને તોય આ લોકોએ કેવું કર્યું, અહીંયા આવ્યો ને તો બિચારાને એમ કહી દીધું કાંતા માસીએ કે ભાઈ જો મારા ઘરમાં જગ્યા નથી ને મારે તો ઈ કે દીકરો બહુ આવી ગયા, હવે બધા ના પાડે રાખવાની, એને હાથ ઊંચા કરી દીધા. એવું કરાય બિચારાને? અને જે માણસે 35 વર્ષ સુધી આ એની બેન એના પરિવાર માટે આટલું કર્યું, આટલું બલિદાન આપ્યું, એને કેટલો આઘાત લાગ્યો હશે આવું સાંભળીને, બોલો તો. અને જો મનીષાબેન, એક વાત કહું સાચી, કે આપણે જો આપણને માગતા આવડતું હોય ને તો આપણે આપવાની તેવડ રાખવી જોવે. અને જો આપણે આપવાની તેવડ ન હોય ને તો કોઈ પાસે કાંઈ મગાય જ તે નહીં. અને અત્યારે એ માણસની વેલ્યુ કેટલી રહી ખબર છે? હાવ શૂન્ય થઈ ગઈ. એની કાંઈ એની વેલ્યુ જ ન રહી બિચારાની. શું કે અત્યારે બિચારા કાંઈ કરી શકતા નથી એટલે. ને આ કાંતા માસીએ કેવું કર્યું, તાત્કાલિક રિક્ષા બોલાવી અને એ ભાઈને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. આવું કરાય? મારો તો એટલો જીવ બળીને રાખ થઈ ગયો. આવું ન હોય કાંઈ તે. સારું લ્યો, હવે 2 પાંદડા આપો લીમડાના, મારા દાળમાં નાખવી છે.